બોલે સદગુરુ મહારાજની જય, ગુરુદાસ મહારાજની જય, આવેલા હરિગુરુ સંતની જય. જોકે આજે તો જે આત્મ ચેનલના માધ્યમથી ઓશા મહારાજે આપણને ખૂબ ખૂબ લાભ આપ્યો બોલવાનો અને લાભ લીધો. એવો જ અખંડ સત્સંગ મહાપુરુષનો આદિ અનાદિથી ચાલ્યો આવે છે. આદિમાં હતો, હાલમાં છે અને ભવિષ્યમાં સત્સંગ રહેનાર. ભક્તિકુળનો નાશ નથી બોલ્યા જગ આધાર. ત્યારે મહાપુરુષો કહેતા હોય છે કે નામ જાણ્યું તેને સર્વે જાણ્યું, સકળ શાસ્ત્ર કાંઈ ભેદ, बिना नामे नर नर के गया, पट पट चारे वेद. કેમ કે નામ જાણ્યું એને સર્વે જાણ્યું, સકળ શાસ્ત્ર કા ભેદ. જે તમામ શાસ્ત્રના ભેદ છે તે જાણ્યું. શાસ્ત્ર જ્યારે કોઈ પણ વાંચતા હોય, અનુભવ કરતા હોય તો શાસ્ત્ર ખોટું તો નથી, સાચું છે. પણ શાસ્ત્ર બે બાજુ બોલ્યું છે. બે બાજુ બોલ્યું છે તારે ન સમજી શકે તેવા જીવને નક્કી થતું નથી. કેમ નક્કી થતું નથી? કે ભાગવત કથામાં કોઈ વક્તવ્ય આપ્યું ત્યારે કહેવામાં આવ્યું છે કે ભગવાન કૃષ્ણ જન્મ્યા, એમના માતા પિતા વાસુદેવ દેવકીજી છે, આવું બોલવામાં આવ્યું છે. હવે શાસ્ત્ર બોલ્યું છે એ તો ખોટું તો નથી જ. ભગવાન કૃષ્ણ લગ્ન કર્યા છે, ભગવાન કૃષ્ણને બાળકો છે, એ પણ ખોટું નથી. જ્યારે ગીતાજી હાથમાં લઈ અને વાંચશું ત્યારે ભગવાનના સોમુખની વાત, કેમ કે લેખિત તો કદાપી વેદ વ્યાસ ભગવાને છે, પણ ભગવાનના સૌમુખથી લખાણું એવું કહેવામાં આવ્યું છે. એટલે ત્યારે અર્જુન સાથે વાત કરતા કરતા ભગવાન કહેતા છે કે અર્જુન, હું જન્મતો નથી, હું મરતો નથી. ત્રણ લોકની માયા મારામાંથી ઉદ્ભવી છે, હું એથી પર સૌ. એમાં હું સૌ, પણ એ મારામાં નથી. એવી જ્યારે અટપટી વાત આપણે સમજી શકતા નથી, તારે આપણે સાસા સંતોના શરણી ગયા છીએ, તારે આપણને બંને ભ્રમ દૂર કરી દીધા. બંને ભ્રમ સમજાવી દીધા. સમજ્યા એટલે ભ્રમ દૂર થઈ ગયો. કે કેમ કે શાસ્ત્ર બોલ્યું ખોટું નથી, તો આ દેહનો જન્મ થયો છે એ શું છે? જન્મ થતા જેલ કહેવામાં આવી છે, તો આપણે જે સંસાર મોહમાં જીવ ગતિમાં છીએ એ એક તો આમ તો ખરેખર જેલમાં છે. હવે એમાંથી મુક્ત લેવા હોય તો વાસુદેવ મહારાજ ભગવાન કૃષ્ણ જન્મ લઈ અને રાતોરાત મથુરા છોડીને ગોકુળ જતા રહ્યા છે. પરિવર્તન થવું પડે છે વાતમાં. એ પણ જે આ દેહના લગ્ન થયા છે, આ દેહને પુત્ર પરિવાર હોય છે, એ હાસું 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 ખોટું છે નહીં. પણ ભગવાન ગીતાજીમાં બોલ્યા કે હું જન્મતો નથી ને હું મરતો નથી. ત્યારે આપણા સંતોએ કીધું કે જન્મે એ મરે છે, જન્મે એ લગ્ન કરે છે, સંસારમાં જોડાય તેને બાળ બચ્ચા ઉત્પત્તિ થતી અને લઈ હોય છે. પણ આત્મા કદી જન્મતો નથી. તો જન્મતો નથી તો એને કોઈ દી મરવાનું આવતું નથી. એટલે ભગવાન કૃષ્ણે કે હું
આત્મા સૌ અને આ માયામાં સબર ભર્યો વ્યાપક સ્વરૂપે બધે સૌ, જળમાં સૌ, ચેતનમાં સૌ. મારી વગર હોયનું નાકું મૂકે એટલી જગ્યાએ ખાલી નથી. પણ આ વાતને કોણ સમજાવે? કે કોઈ સાસા સંત સતગુરુ મહારાજ. કે આપણે અહીંયા બાજુમાં ભાદર છે, સુખ ભાદર. એટલે હું કોઈની હારે વાત કરતો કે મહારાજ તમારે ત્યાં ભાદર છે? કે હા ભાદર છે, નંદી છે, ભાદર જે આપણે બોલીએ. તો અમને બતાવો. તો કદાચ હું એમને બતાવવાના પ્રયાસ કરતો હોય તો આ કાંઠો દેખાડી શકું છું, ઓલો કાંઠો પણ દેખાડી શકું છું. વચમાં જે પાણી ભર્યું છે એ પાણી પણ દેખાડી શકું છું. પાણી ન હોય તો નદીમાં કાંકરા હોય એ પણ દેખાડી શકું છું, કારણ કે પ્રત્યેક વસ્તુ છે એટલે દેખાડી શકું. પણ જે હું નંદી શબ્દ બોલ્યો છું એ નંદીનું કોઈ અસ્તિત્વ નથી. એટલે એ માણસને સમજાવવા એ જ બહુ અટપટું છે, બહુ અટપટું છે. કેમ કે ભગવાન છે, ઈશ્વર છે, એમ તો આપણે હવ બોલીએ છીએ અને છે એમાં કોઈથી ના પડાય નહીં. પણ એને સમજાવવા, એને ઓળખાવવા, એને નિરખાવવા એવું બધી વાત કરી એ મુશ્કેલી છે. કાંક એનું અસ્તિત્વ અસ્તિત્વ નથી. એ ભેદ તમને સમજાયો તાર કે નામ રૂપ ગુણ. એટલે નિરાત મહારાજ બોલ્યા, હમ હે બ્રહ્મ, હમ હે બ્રહ્મ, અમે હે અલગ, हम हैं योगी अलख अनादि पार ब्रह्म के हे पारा, नाम रूप गुण नहीं हमारे कबो नो धरू अवतारा. એમ કીધું કે નામ રૂપ ને ગુણ તાર મહાપુરુષે કીધું કે નામ રૂપ ગુણ ને મિથ્યા જાણો. આ ચોથું પદ છે અવિસલ. એ ચોથા પદનો ભેદ જાણે તે તરત ખરો બને. ત્યારે બાપુ સાહેબ ગાયકવાડી મહારાજ નિરાજ બાપુ પાસેથી આ આત્મા બોધ લીધો, આ જ્ઞાન લીધું. આ જ્ઞાન લીધું એટલે જે હમણે ઘડીક પહેલા બનુભાઈ ધૂન બોલ્યા છે કે સૂરજ ઉગ્યો સોહામણો રે, જેના આંગણીએ આનંદ થાય, જેના આંગણીએ આનંદ થાય એવો સૂરજ ઉગ્યો સોહામણો. એટલે સૂરજ એટલે ભાણ થાય. સૂરજ એનો અર્થ ભાણ થાય. ભાણનો અર્થ કદાચ જ્ઞાન થાય. જ્ઞાન રૂપી જે સૂરજ ઉગ્યો સદગુરુના ચરણમાં જતા માણસને જ્ઞાન રૂપી સૂરજ ઉગ્યો. સૂરજ ઉગ્યો એટલે અજ્ઞાન રૂપી અંધારાનો નાશ થયો છે. અંધારાનો નાશ થતા પ્રકાશ થઈ ગયો. પ્રકાશ થઈ ગયો તો એને અગમ સૂઝવા માંડ્યું છે. અગમ સૂઝવા માંડ્યું. જ્યાં સુધી અગમ અને નિગમ ની વાત મહાપુરુષોએ કરી છે, પણ એનો બંનેનો ભેદ ના સમજાય અને એ ભેદ સમજાવી દે એને સદગુરુ કહેવામાં આવ્યા છે. એ રામદેવજી મહારાજ એ પણ આ વાત સક્ષ કરી બતાવી. એમને એમના ભજન દ્વારા આ આધ્યાત્મિક વાત સહિત ભજનનું નિર્માણ કરી અને એને સંતો ભજન કહે છે. તો આજ અનેક માણસ એ ભજન ગાતા હશે, સાંભળતા હશે, પણ એમાં જે એમને હરજીયારે વાત કરી છે, ભક્તિ કરો ને હરદે અગમ ભેદ ને જાણો, એકમાં વચનો માલો રે ધર્મ તો જૂનો છે હરદે નિજાર પંથ આજે. એ મોટા મુનિવર થઈ માણો રે ભક્તિ કરો ને હરદે અગમ ભેદ ને જાણો, અગમ ભેદ ને જાણો. આ અગમ ભેદ જાણવા માટે
કોઈ સદગુરુના ચરણે જવું પડે. અને એવા જ્યારે સદગુરુ માલમી મળી જાય છે ત્યારે અગમ ભેદ આપણને જણાઈ જાય છે, શાસ્ત્રનો ભેદ જણાઈ જાય છે, નામનો ભેદ જાણી જાય છે. એવું સમજાથી સુખ થાય છે અને મહારોગ પણ મટી જાય છે. એટલે ભક્તિ કરો તો હરજી અગમ ભેદને જાણો. તો હરજી ભક્તિ તો કરતા, ભક્તિનો અર્થ સેવા, સેવા તો કરતા, રામદેવજી મહારાજને માનતા, પણ એ હકીકત અગમ ભેદને નતા જાણતા. અને બાપા જાણતા, બાબા રામદેવજી જાણતા. એટલે એમને એવું થયું કે હવે અરજી સેવા તો ખૂબ કરે છે, પણ મારે એને સાચી વાત સમજાવવી પડશે. એમ સંતો આપણને સાચી વાત સમજાવવાની માટે કોશિશ કરે છે, યુક્તિ કરે છે, કોઈ પણ શાન કરે છે, કોઈ શબ્દો દ્વારા ટકોર મારે છે. શું લેવા કે આપણે મોહ નિંદ્રામાં સંસાર, મોહ નિંદ્રામાં સૂતેલા જીવને જગાડવા માટે યુક્તિ કરે છે. પણ જે હજારો વર્ષથી તમે હમણે કીધું પારસમણી કો પ્રતાપ હે કંચન બનાવે તલવાર. જો પારસ લોઢાને કંચન બનાવે તો માણાને લાગે કેટલી વાર. એમાં હમણે મહારાજ કહેતા હતા, પોતા મહારાજ, કે ભાઈ ગોળ તમે ખાધો હોય તો કાલ પમદી ગળ્યો લાગે એવું બને ન બને. આપણને બોલું છું કે અગ્નિને અડાઈ ગયું હોય તો કાલ પમદી ફરફોલો પડે ને ઊનું લાગે એવું બને? એમ જે મહાપુરુષની સત્ય વાત છે એ તરત સમજાઈ જાય. એમાં વાયદા વદાડ હોતો નથી, ઉશી ઉધારો હોતો નથી. પણ શું અર્જીને કહે છે કે આ અગમ ભેદ તું જાણી લે, અગમ ભેદ જાણી લે. ધર્મ તો જૂનો છે. આ હું તો અત્યારે પ્રસંગ કરીએ એ પ્રસંગ આગળ હતો, અત્યારે છે ને આપણે નહીં હોય તો એ રહેનારો જ છે પ્રસંગ, એ તો છે. પણ અગમ વાતને તું જાણી લે અને યોગી બની જા. હમ હે યોગી નિરાત મહારાજ. અને ગીતાજીમાં પણ આધ્યે વાત કરતા હતા, તારે કહેતા યોગી બને, યોગી બને, યોગી બની જા. એમ આપણે સદગુરુ યોગી બનાવવાની કોશિશ કરે. પણ એક આપણામાં મોટો નિરાશા છે, એક મારી પણ વેદના છે. કેવી રીતે કે ઘણા આપણે બધાએ આ જાણ્યું અને ગુરુજી કહેતા કે તમને ગમ્યું છે ને? તો કે હા. આ હાસું છે ને? તો કે હા. તો એ તો બરાબર છે. હમણાં મહારાજ કહેતા અને કડવા ભગતે કીધું કે પડીને પોઠા મારતા ગોથા લોથા હલાવીને લડે. અનુભવ વીરનો આત્મનો ઓળખ્યો બ્રહ્મની ગાંઠું ને ગળે. જે સંશય છે, વહેમ છે, ભ્રમ છે, એમાંથી તો નીકળતો જ નથી. આ જાણ્યું તોય અને જાણ્યું હોય ને હાસું હોય ને ગમું જ હોય તો તમારી પ્રજા, તમારી પાછળ છે તમારો પરિવાર, એને કેમ નથી જગાડવાની કોશિશ કરતા? કેમ નથી કરતા? વર્ષો વીયા ગયા, તમે પણ 20 વર્ષથી ઉપદેશ લીધો હોય, કોઈ 10 વર્ષથી લીધો હોય, કોઈ 5 વર્ષથી લીધો હોય, તો પણ એના એ પોતે આચાર્ય કદાપી હોય તો બાળકોએ આ વસ્તુ નથી સ્વીકારી તો મહેનત નથી કરી. કદાપી ઉપદેશ લઈ જ્ઞાન લઈને આમાં જોડ થઈ અને 2 ભજન 2 ધૂન કે 2 કીર્તન કે સત્સંગ ના આવડે, એવું એવા વર્ષો વ્યાઈ ગયા તો ન આવડે તો એને અભ્યાસ નથી કર્યો. આમાં એનો અભ્યાસ ઓછો છે, ઓછો છે ને ઓછો છે. એવી રીતે આપણું તારણ મહાપુરુષ કાઢી શકતા હોય છે, કાઢે. એટલે અહીંયા કીધું કે ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો. ભક્તિ તો તમે કરો છો પણ અગમ ભેદને જાણતા નથી. ધર્મ તો જૂનો છે પણ મોટા મુનિવર થઈને માણો. હું જ પીર સૌ એવું નથી, તમારામાં પીરાય તો છે એવું કહેતા હોય છે. અને પછી કે જતી ને સતીની વચ્ચે હરજી એક ભેદ છે. જે 2 પ્રશ્નો હોય એમાં એક ત્રીજો ઉત્તર હોય અને ઉત્તરમાં
ઘણી વખત મહાપુરુષ બોલ્યા કે ઉત્તર દિશાથી એક ગઢવી સારણ આયો કુંભા તમારે મોલે. એટલે આનો વિચાર તમે લાવો તો શું કહેવા માંગે છે? દિશાઓ બતાવી છે. ઉત્તર દિશા, આથમણો, ઉગમણો, દક્ષિણ દિશા એવું બતાવ્યું છે કે નહીં? એવું નહીં. તો કે કેમ ઉપરથી ને આવ્યો ને હેઠે આવ્યો એવું બતાવ્યું છે કે નહીં? કે તો કે આજ ભનુભાઈ તમે મને ગુરુને પ્રશ્ન પૂછ્યો છે કે હું આ વસ્તુ જાણતો નથી, એ વસ્તુ મને સમજાતી નથી, એ બ્રહ્મ મારો દૂર થતો નથી, તો આનો અર્થ શું એ મને સમજાવો. તેથી ગુરુએ ઉત્તરમાં તમને સાસો ભેદ સમજાવી દીધો. આ ઉત્તર દિશાથી સાહેબો આવ્યો છે. આ ગઢવી સારણ ઉત્તરમાં આવ્યો છે. એવા ઘણા બધા શબ્દોના માધ્યમથી મહાપુરુષે વાત કરી હોય. એક જ શબ્દો ગુરુદેવ કો તાકા વસાર અનંત થકે મુનિજન પંડિત વેદનો પામે પાર. એક જ વાતના ઘણા બધા ઉત્તર હોય, પણ ઉત્તરના હેતુ જુદા જુદા ઓલે હોય. પણ મૂળ તો એક ઘરે જ જાય, બીજા ઘરે જતું બીજું ઘર છે નહીં. એમ સતી ને સતી વચ્ચે એક મર્મ છે, એને તમે જાણી લો ને પછી નિજ ધર્મને ઓર લાવો. નિજ કહેતા પોતે તમે છો, અને સાબિત રાખો એક દાણો એવું નામ છે. નામ, આ નામ છે એ નિરાકાર છે, અને આ નામની માધ્યમથી ઈશ્વરની ઓળખાણ થાય છે. સરનામા વગર પહોંચાતું નથી. એમ કે કામનાના બીજને અરજી પહેલા તમે બાળો અને રજ વીરજને ઉરલાવો. કર્મ કરશો તો ધર્મ જાશો હારી, ગુરુના વચને મનને નાખો ગાળી. એટલે ગુરુએ મન ઉપર હાથ મૂક્યો, અનુગ્રહ કર્યો કે તું પેલા તારું મન છે મારા ચરણમાં મૂક, તારું તન છે એ મૂક, દાવાવાળી વસ્તુ છે એ મારા ચરણમાં મૂક, તારું સંપત્તિ ધન તે માની લીધું છે એ પણ મારા ચરણમાં મૂક. એટલે આગળ પાછા વાત કરશે લિંગ અને ભંગનો અરજી ભેદ મટાડો. લિંગ એટલે આ શરીર પણ આપણા આ દ્રષ્ટિથી જોવા તમે માંગો છો, તમામ જોઈ રહ્યા વિશ્વની અંદર, તો એ લિંગ એક જડ છે. અને લિંગ અને ભંગનો અરજી તમે ભેદ મટાડો. કેમ કે આ પરા પ્રકૃતિની વાત નથી, એની આગળ લઈ જવાની કોશિશ. એ અરજી લિંગ ભંગનો ભેદ મટાડો, અગ્નિ ક્રિયા જગાડો, કર્મ રહિત હરજી કરજી કમાય. કારણ કે કર્મ કર્યા વગર તો કોઈ દી હાલતું નથી. આ જીવનું કોઈ પણ પોષણ કરવું હોય તો કર્મ તો કરવું જોશે ને જોશે. પણ ત્યારે ગીતાજી પાછું કીધું કે મારે આ ત્રણેય લોકની માયા છે, એમાં તલભારની જરૂર નથી. એક તલભારની જરૂર નથી, પણ છતાંય ધર્મ માટે હે અર્જુન હું કર્મ કર્યા રાખું છું. ધર્મ માટે હું કર્મ કરું છું. શુલા કર્મ કરું છું કે કદાપી મોટો માણસ હોય આગળ હોય એ કાંઈ ન કરે ને બીજા માણસ એને જોઈને ન કરે તો આ વિશ્વ વર્ણ શંકર બની જાય, કોકની ગુલામીમાં આવી જાય, બીજા દેશની ગુલામીમાં આપણો રાષ્ટ્ર આવી જાય. એના માટે કે હું કર્મ કર્યા રાખું છું, એટલે હું એનો કરતા ન થઈ જાઉં કે આ ભગવાન કંઈ કરતા નથી તો જીવ કે આપણે પણ કંઈ કરવું નથી. જો ન કર્મ કરે તો કે વર્ણશંકર બધું થઈ જાય. એટલે કર્મ તો કરવું જ છે. એટલે મેં કર્મની પ્રશંસા કરી છે. કર્મથી હાલ સિદ્ધિ મળે છે. અને પછી મેં જ્ઞાનની પ્રશંસા કરી છે કે જ્ઞાન તમે સદગુરુના શરણમાં જાઓ. તાર કબીર મહારાજે કીધું, શું કીધું કે પહેલા મેં જન્મ્યા, પછી જન્મા બડા ભાઈ, ધામધોમથી પિતા જન્મા, પછી જન્મી મોરી માત. એટલે પ્રથમ તમને સદગુરુએ આ જ્ઞાન આપવાનો બોધ આપ્યો છે, જ્ઞાન બોધ.
જ્ઞાન થયું એટલે વિવેક આવી ગયો છે. વિવેક છે બડો ભાઈ છે. એટલે રેણી તમને પ્રથમ આપી છે મને ને તમને કે આ રેણીમાં રહીને આ જ્ઞાન કરજો. અને જો રેણીમાં નોરીશું જ્ઞાન કરશો તો આ જ્ઞાન પાંગળું બની રહેશે, પગ વિનાનું હાલશે નહીં. અને સેવા તમને કીધું કે લો હવે આ શુદ્ધ કરીને પાછું તન મન ધન સુપ્રત કરું છું. ત્યારે ચોખ્ખું કરીને શુદ્ધ કરીને આપ્યું. જેમ મહારાજે કીધું મલિનતા કાઢીને શુદ્ધ કરી દીધી. અને હવે તમે બાળ બચ્ચાની, સાસા સંતોની અને માતા પિતાની સેવા કરજો. કોઈ આપણને એવું નથી કહી શકતા કે આ નિરાત વાળા માતા પિતાને નથી માનતા, ભગવાનને નથી માનતા, માતાજીને નથી માનતા. એ તો આપણી ઉપર ખાલી સમજ્યા વિના આરોપ ના કરે છે. વાતને સમજ્યા વિના આરોપ ના કરે. આપણા ગુરુએ આપણને બધું કીધું છે, પણ એમાં કંઈ પણ કાં તો આપણામાં ભૂલ છે, કાં તો આપણામાં ભૂલ છે તો આપણે ગુરુને ગાળ બેહારી છે. એટલે વાત થાય ન થાય એવું નહીં. નિદા થાય, કુદણી થાય કે પીપલ પાનનો તોડીએ ના ભાંગ્યો વડીની ડાળ, વહેતા જળમાં ધોકીએ તો ગુરુને બેસે ગાળ. એ તો સેવકની ભૂલ થઈ છે, ગુરુની ભૂલ નથી. એમ આગળ આગળ જાતા આ જ્ઞાન સમજાય છે. તાર માણસમાં વિવેક આવી જાય છે, રેણી આવી જાય છે. તારે કીધું કે હે અરજી, જતી પુરુષ ને માયાજાળ નહીં વી આપે, સતી નારી પર પુરુષ ને ત્યાગે. સતી નારી પર પુરુષ ને ત્યાગે. અને એની પછી એમ કીધું એને માયાના માયાનો મોહના બાણ નહીં વાગે. એને માયા મોહના બાણ વાગશે નહીં હરજી. જતી વિના જામો નહીં જામે ને સતી વિના ધર્મ નહીં હાલે. આત્માને ઓળખી હરજી દેહ ભાવ મટાડો અને મનને બાંધો વૈરાગના દોડે. આને નિયમમાં બાંધી તો રાખવું જ જોશે. જો નિયમમાં બાંધવાની મજબૂતાઈ પોતામાં નહીં હોય તો હજી કાબુમાં રહેવાની કોઈ શક્યતા નથી. પણ કીધું કે જતી એટલે કોણ અને સતી એટલે કોણ. એવા તો ઘણા જતીને વર્ણન કર્યું કે હનુમાન જતી, લક્ષ્મણ જતી, ગોરખ જતી. તો કે ચોથો જતી, તો કે એ નથી ખબર. તો ચોથો જતી તો કોણ છે કે શબ્દો એ જતી છે અને સુરતા એ સતી છે. આ જતી સતી ની વાત છે. એટલે કે જતી વિના જામો ને જામે, સતી વિના ધર્મ નહીં હાલે. આત્માને ઓળખી હરજી દેહ ભાવ મટાડો અને મનને બાંધો વૈરાગે. સત્યા થઈ સતમાં કેલો, સતની ઋષિ સદાય સવાય. બાળીનાથ શરણે બોલ્યા સિદ્ધ રામદેવ, હવે સતની ઓલકર નથી બીજું કાંઈ. જેનો અંત નથી, જેનો અંત નથી, જેને માપી ન શકાય એનો અંત લાવી દે એ સંત. એમ આપણને એવા સદગુરુ મળ્યા, આપણી માથે એવી દયા કરી, કૃપા કરી કે જેથી કરીને અમાપ છે એનું મપાય નહીં, એનો અંત ના આવે, એનો અંત લાવી દે એને સંત કહેવામાં આવ્યા છે. આવી જ રીતે દરેક મહાપુરુષની વાણી ભજન પડ્યા છે. એ જ ભજન આપણને કંઈક ઉપદેશ આપી રહ્યા છે, આપણને કંઈક શાન કરી રહ્યા છે. પણ આપણે બને એટલો રાત દિવસ આપણા હમણાં કહેતા શ્વાસાની વાત કે રાત દિવસ આ તમને બોધ મળ્યો, સંક્ષિપ્તમાં મળ્યો છે. પણ કદાપી તમારી જિંદગી વૈદતાને આમાં તમે અભ્યાસ કરો તો ઓછો પડે, ઓછો પડે અને ઓછો પડે. એવી વાત તમને મુદ્દાની સુધી પહોંચાડી દીધા છે. જે ઘર જીવતા જોવું તે ઘર, જે ઘર મોવા પછી જોવું તે ઘર તો જીવતા જોઈ લેવું. એવી જે આપણી સમક્ષ વાતો કરી છે, એવા અન્ય પુરુષ બોલી રહ્યા છે, પ્રવચન આપી રહ્યા છે. પર દુઃખે જેના આત્મા દુઃખે હૃદયમાં એ રડતા એવા સંતો બ્રહ્માંડમાં જઈ વળતા. આટલી મારી વાત કરી, મારી વાતને વિરામ આપું છું. વિરામ આપતા પહેલા સર્વેના ઘટમાં પરિબ્રહ્મ પરમાત્મા બિરાજે તેના મારા કોટી કોટી વંદન, કોટી કોટી વંદન. જય સદગુરુ મહારાજ.